આજે તો દુધરેજ ડાયરામાં ગયા ત્યાં મળી લીધું નાગરદાસ બાપુને અને ભગવાન ભુવાજીને. તો શું કે મિત્રો મોજ મને મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો. કેમ કે આપણે જવાનું હતું દુધરેજ જોડવાડા મંદિર ડાયરામાં. દર વર્ષે હોળીના દિવસે ભવ્ય ડાયરાનું આયોજન રાખવામાં આવે છે અને આ વખતે નવી ગૌશાળા બનાવી એટલે મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. તો આપણું એક્સેસ લઈને નીકળી ગયા હતા આપણે દુધરેજ જવા માટે. વિશ્વાસભાઈનો ફોન આવ્યો હતો કે ગાડી લઈને ના આવતો, ફૂલ ટ્રાફિક છે, એટલે આપણે એક્સેસ લઈને નીકળી ગયા. કેમ કે ગમે ત્યાંથી નીકળી તો જાય. તો પહોંચી ગયા આપણે શીતલ ગૌશાળાએ. આ બધા મોઢું લૂસે કેમ કે ધૂળની ડમડી એવી ઉડી કે વાળ કડક લાકડા જેવા થઈ ગયા. પછી આપણે તે હોળી માતાના દર્શન કરીને નીકળી ગયા હતા ડાયરામાં જવા માટે. અને અહીંયા આવીને જોયું તો ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે આવ્યા હતા. પણ સાહેબને આપણે ના જોઈ શક્યા કેમ કે આપણે આવવામાં મોડું થઈ ગયું હતું. પછી અંદર આવીને ચિંતનભાઈને જયદેવ બાપુને મળી લીધું. પછી બાપુ સાથે આપણે થોડીક વાર વાતચીત કરીને ખૂબ મજા આવી. અને બાપુને મળીને આપણે આવી ગયા હતા વીઆઈપી રસોડામાં. અને કેટરિંગ હતું આપણા કાકાનું શ્રી વિજયાનંદ કેટર. પહેલો વ્લોગ બનાવ્યો ત્યારે આપણે ભગવાન ભુવાજીને આપણે નહોતા મળી શક્યા, પણ આપણો એ વ્લોગ ભુવાજીએ જોઈ લીધો હતો. તો ભુવાજી આપણને સામેથી મળવા માટે બોલાવ્યા હતા. તો દિલથી આભાર ભુવાજી, આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહીજો. અને ખૂબ મજા આવી તમને મળીને. પછી આપણે મળી લીધું દુધરેજ વડવાડા મંદિરના લઘુ મહંત એવા નાગરદાસ બાપુ. બાપુ સાથે વાતચીત કરીને આવી ગયા હતા બહાર. પછી આપણે મળી લીધું પ્રકાશ કાકાને અને બજરંગ દળના કાર્યકર્તાઓને. અંદર ડાયરાની મોજ કરીને બહાર ડાયરો જમાઈ દીધો હોય. પછી અંદર આવીને ઘના કાકા આનંદ કાકાને બધાને મળીને નીકળી ગયા હતા આપણે ડાયરામાં જવા માટે. હવે થોડીક વાર ડાયરામાં મોજ કરી લઈને આવી ગયા સ્ટેજ ઉપર ને પબ્લિક જો ડાયરામાં કેટલું બધું આવ્યું. પછી તો કરીરામ બાપુ, કોઠારી બાપુ, નાગરદાસ બાપુ અને ભગવાન ભુવાજીને સોનાની પાઘડી પહેરાવી. બધા કમેન્ટમાં લખી નાખજો જય વડવાડા દેવને જય ગોગા મહારાજ. અને ડાયરામાં જોવો તો ખરા કેવો પૈસાનો વરસાદ થાય ને. ત્યાં તો આપણે વિડીયો જોવા વાળા મિત્રો ભેગા થઈ ગયા. તો બધા મિત્રોનો દિલથી આભાર, આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહેજો. અને કલાકારની વાત કરું તો કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, જિગ્નેશ કવિરાજ, ગીતાબેન રબારી એવા ઘણા બધા કલાકારો આવ્યા હતા. ત્યાં તો વંશભાઈ મિલનભાઈ ભેગા થઈ ગયા. પછી એમને મળીને આપણે તે ડાયરાની મોજ કરવા બેસી ગયા. એટલી વારમાં તો લીંબડીના એમએલએ કિરીટસિંહ રાણા સાહેબ અને સુરેન્દ્રનગરના એમએલએ જગદીશભાઈ મકવાણા સાહેબ અને ભાજપના પ્રમુખ હાર્દિકભાઈ તમાલિયા સાહેબે આવ્યા હતા. અને હા, સવારથી આનો રાત સુધીનો વ્લોગ જોયો તો આપણી યુટ્યુબ ચેનલ વિવેક ફન વ્લોગમાં આવી ગયો છે. કેમ કે આ વ્લોગમાં તમને બધું નહીં બતાવી શકું, વિડીયો બહુ મોટો થઈ જશે. ફટાફટ બાયોમાં લિંક આપેલી છે અથવા તો યુટ્યુબમાં વિવેક ફન સર્ચ મારી લેજો એટલે તરત વિડીયો આવી જશે. તો હાલો ડાયરાની મોજ તમે થોડીક કરી લ્યો. અને હા, ફોલો કરવાનું ભૂલતા નહીં હો.